નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। श्रद्धांजलि कार्यक्रम 44वीं पुण्यतिथि निमित्ते रफी जी की यादें रफी जी के बाद श्रद्धांजलि गीत कार्यक्रम अठवा लाइन्स खातेनी वनिता विश्राम शाळाना गौरी हॉल में खाते राखवामां आव्यो हतो। तो बीजी बाजु सूरतमां बनेली घटना तमने बाळकोने मोबाइल फोन आपता पहला विचारवा मजबूर करी देशे। तो बीजी तरफ अमदावादथी एक घटना प्रकाशमां आवी छे। पति कोई काम धंधो करतो न हतो अने घर चलाववा पत्नीए शरू कर्यो ड्रग्सनो धंधो। एसओजी पोलीस पण चौंकी उठी। तो बीजी तरफ बजाज फ्रीडमનું બુકિંગ દેશભરમાં શરૂ થઈ ગયું છે। કન્ઝ્યુમર્સના ભારે ઉત્સાહ અને ઇન્ક્વાયરી વચ્ચે પહેલી મોટરસાઇકલ ડિલિવર કરાઈ। તો બીજી જગ્યાએ સાયબર ફ્રોડના ગુના ડામવા પોલીસનો સાયબર સંવાદ 2 થી 15 ઓગસ્ટ શાળા કોલેજોમાં સાયબર ગુનાઓથી બચવા અંગે સમજાવવામાં આવશે। રીલ સ્પર્ધામાં ઇનામ પણ અપાશે। હવે જોઈએ સમાચારો વિગતવાર। સ્વર્ગીય મોહમ્મદ રફીનું આ જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે। 7 સુરોના સૌથી મહાન ગાયક ગીતકાર મોહમ્મદ રફીની 31મી જુલાઈના રોજ પુણ્યતિથિએ ગીત સંગીતના પ્રેમીઓ તેમને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપતા હોય છે। દંતકથામાં ગાયક મોહમ્મદ રફી એમની કારકિર્દીમાં લગભગ 26,000 ગીતો અને ભજનો ગાઈને એમની ગાયકી દ્વારા લોકોના દિલને સ્પર્શ કરી ગયા હતા। સુરતમાં સાહિલ રાજ મ્યુઝિકલ નાઇટ શો દ્વારા અઠવા લાઇન્સ ખાતેની વનિતા વિશ્રામ શાળાના ગોરી હોલ ખાતે રફીજીની યાદે રફીજી કે બાદ શ્રદ્ધાંજલિ ગીત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। 44મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આ કાર્યક્રમ યોજાયો। રફીજી કે બાદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાહિલ રાજ મ્યુઝિકલ નાઇટના અફઝલ રાજે, પૂનમ યાદવ, મિસ નાઝ, યુસુફ શેખ, સારા શેખ, राजा शेख, फारूक शेख, सेतल ठक्करे रजू करियो हतो। जी, मेरा नाम पूनम यादव है। मैं आज रफी साहब श्रद्धांजलि शो में आई थी। बहुत ही अच्छा शो रहा है, बहुत ही प्यारी ऑडियंस थी और बहुत ही मजा आया मुझे रफी साहब के यादों में गाना गाना। बहुत ही अच्छा लगा मुझे। आज शो बहुत ही बढ़िया रहा। ऑडियंस से कैसा आपका? बहुत ही बढ़िया रिस्पांस मिला। काफी म्यूजिक लवर्स ऑडियंस थी, काफी उन्होंने एंजॉय किया है और मुझे भी बहुत मजा आया क्योंकि वो बहुत ध्यान से गाने सुन रहे थे। बहुत एंजॉय किया। रफी साहब की यादों को समझे ताजा कर दिया। बहुत अच्छा शो था। रफी साहब के बारे में जितना बोलूंगी उतना कम है, बिकॉज वो ऐसे कलाकार थे जो अब कभी भी नहीं आएंगे, उनके जैसा दूसरा रफी साहब नहीं आएंगे। और आज भी मैं उनके गाने में सुनती हूँ, बहुत सीखती हूँ उनके गाने सुनकर। और बहुत ही अच्छे इंसान थे और बहुत ही बड़े फनकार थे। मुझे अफजल खान पठान जी ने इनवाइट किया है और मैं बस उनको शुक्रिया अदा करना चाहती हूँ कि उन्होंने आज मुझे मौका दिया, रफी साहब श्रद्धांजलि शो के मौके पर गाने का मौका दिया। तो बहुत ही अच्छा लगा और मैं उनको तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ। मेरे फेवरेट सॉन्ग तो बहुत सारे हैं, बट आज मैं रफी साहब जी के लिए गाना चाहती हूँ। जब कभी भी सुनोगे गीत मेरे संग संग भी गुनगुनाओगे, तुम मुझे भुला न पाओगे, तुम मुझे। जय रफी साहब। સુરતમાં બનેલી ઘટના તમને બાળકોને મોબાઈલ ફોન આપતા પહેલા વિચારવા મજબૂર કરી દેશે। છેલ્લા ઘણા દિવસોથી ક્રાઇમ સિટી બનેલા સુરતમાં
અસંખ્ય સનસનાટી ભર્યા બનાવો સામે આવી રહ્યા છે, પરંતુ આ વખતે સુરત શહેરમાં એક સનસનાટી ભરી અને હૃદયદ્રાવક ઘટના બનવા પામી છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. આ વખતે આ હોટ લિસ્ટમાં સુરતના પાંડેસરા વિસ્તારનો સમાવેશ થયો છે. યુવાનોની સાથે સાથે બાળકોમાં પણ સોશિયલ મીડિયાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કેટલીક વાર રીલ બનાવવાની પ્રક્રિયામાં અને સોશિયલ મીડિયા પર તોફાન સર્જાવવામાં ઘણા યુવાનોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હવે બાળકો પણ સોશિયલ મીડિયા પર રીલ્સ જોવાની આદત વિકસાવી રહ્યા છે, જે તેમને મગજ ઉપર ઊંડી અસર છોડી રહી છે. સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ ઘટના પ્રકાશમાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષના માસૂમ બાળકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહારના ગયા જિલ્લાનો રહેવાસી અવધેશ ગુપ્તા તેની પત્ની, 2 પુત્ર અને પુત્રી સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહે છે. અવધેશ પાંડેસરાના રાયકા સર્કલ પાસે લૂમ્સના કારખાનામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. 3 બાળકોમાં મોટી પુત્રી પછી બીજા નંબરનો 10 વર્ષનો પુત્ર યશ ગાતરોજ સાંજે તેના ઘરની આગાસી પર પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારનો પ્રિય યશ પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં આવેલી રામકૃષ્ણ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. યશના પિતાએ જણાવ્યું હતું કે અત્યારે હું મારી નાઇટ ડ્યુટીને કારણે આખો દિવસ ઘરે જ હતો. 31મીએ સવારે યશને શાળાએથી ઘરે લઈ આવ્યો હતો. બાદમાં બંને ભાઈઓ મારી નજર સામે આખો દિવસ સાથે રમતા હતા. સાંજે પણ બંને પુત્રોએ સાથે જ જમ્યા હતા. બાદમાં હું કામ પર ગયો અને ત્યારબાદ યશે ગળે ફાંસો ખાઈ લીધો. તેણે આ પગલું કેમ ભર્યું તેની કોઈ જાણ નથી. કોઈને સાથે ઝઘડો કરતો ન હતો. તે ઘરમાં કે કોઈ તેને ઠપકો આપતો ન હતો. બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરામાં બનેલી ઘટના સમાજ માટે ચેતવણી સમાન છે. માત્ર 10 વર્ષનો બાળક કેવી રીતે આત્મહત્યા કરી શકે છે તે કોઈ માનશે નહીં. મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણી આસપાસ બનતી ઘટનાઓ, તેની ચર્ચા કે તેનું નિરૂપણ કોઈ પણ માધ્યમમાં, ખાસ કરીને મોબાઈલ કે ટીવી પર સતત જોવા આવે તો તેની અસર થઈ શકે છે. શક્ય છે તો જો કોઈ બાળકે આવી ઘટનાનું નિરૂપણ જોયું હોય તો સાંભળ્યું હોય તો તેણે કુતૂહલવશ આવો પ્રયોગ આજમાવવામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘટના બની છે, જે ઘટનામાં 10 વર્ષના બાળકે આત્મહત્યા કરેલાનું બહાર આવ્યું છે. બાળક પોતે પોતાના ઘરમાં હતો અને દરવાજો અંદરથી બંધ કરી પોતાની 10x10ની રૂમમાં ખીટીએ લટકાળેલ દોરી પર પોતાનો શર્ટ લટકાવ્યો અને ત્યારબાદ એ શર્ટમાં પોતાનું માથું ભરાવીને બાળકે સુસાઇડ કરેલ છે. પ્રાથમિક હકીકતમાં 10 વર્ષનો બાળક શા માટે આવું કૃત્ય કરે તે એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. શરૂઆતમાં તેના પિતાશ્રી ગઈકાલે જણાવેલ કે બંને બાળકો વચ્ચે મોબાઈલ ગેમ રમવાના બાબતે ઝઘડો થયેલાનો છે, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તે વસ્તુ ક્યાંય ફલિત થતી નથી, કારણ કે તેની મમ્મી પાસે જે મોબાઈલ છે તેમાં કોઈ ગેમ ડાઉનલોડ નથી થઈ કે કોઈ ઇન્ટરનેટની સુવિધા નથી. પરંતુ બાળકને કોઈની સાથે કોઈ પ્રકારે ઝઘડો થયો હોય અથવા ઇન્સ્ટન્ટ કોઈ ખોટું લાગી આવતા બાળકે આ પગલું ભરેલાનું જણાય છે, પરંતુ તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ફેમિલીના સભ્યો અત્યારે શોકમાં ડૂબેલ છે, જેથી વધુ પૂછપરછ થઈ શકેલ નથી અને વધારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ઈસનપુર વિસ્તારમાંથી એસઓજીએ લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી છે. પતિ કોઈ કામ ધંધો કરતો ન હતો અને ઘર ચલાવવા માટે પત્ની ડ્રગ્સના કારોબાર સાથે જોડાયા હોવાનું ખુલ્યું છે. મહિલાને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં અને એક મહિલાનું જ નામ સામે આવ્યું છે. અમદાવાદ શહેર એસઓજી દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે પકડાયેલી મહિલા શાહીન બાનુ સૈયદ પતિ કોઈ કામ ધંધો કરતો ન હતો અને બેકાર હોવાથી તેને ઘર ચલાવવા માટે પૈસાની જરૂર હોવાથી ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું છે. 1 વર્ષ પહેલા તેની મુલાકાત રામોલમાં રહેતી શિરીન બાનુ શેખ સાથે થઈ હતી. તેણે આરોપીને ટુકડે ટુકડે ડ્રગ્સ આપવાનું શરૂ કર્યું હતું. શાહીન બાનુ સૈયદ પોતાના ઘરમાંથી ડ્રગ્સનું વેચાણ કરતી હતી અને જે ગ્રાહકોને ડિલિવરી જોઈતી હોય તેઓને પકડાયેલા અન્ય આરોપી આમિર ખાન પઠાણ મારફતે ડ્રગ્સ પહોંચાડતી હતી. આમિર ખાન પઠાણે પોતે પણ ડ્રગ્સની બાંધાણી કરતો હતો. એક ડિલિવરી પર 200-300 રૂપિયા લઈને ડ્રગ્સની ડિલિવરી કરતો હતો. આ મામલે ઝડપાયેલી મહિલા છેલ્લા 1 વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં ફરાર શિરીન બાનુ શેખ જ્યારે જરૂર પડે ત્યારે એક્ટિવા પર આવીને મહિલાને ડ્રગ્સ આપી જતી હતી. આવી રીતે અત્યાર સુધીમાં 7 થી 8 વખત પકડાયેલા આરોપીએ ડ્રગ્સની ડિલિવરી મેળવી અને વેચાણ કર્યું છે. એસઓજીએ વધુ તપાસ કરતા સામે આવ્યું કે ફરાર શિરીન બાનુ શેખનો પતિ અકબર ખાન અગાઉ એસઓજીના હાથે ડ્રગ્સના કેસમાં ઝડપાયો હતો.
અને છેલ્લા ઘણા મહિનાથી જેલમાં બંધ છે. તેવામાં આ ગુનામાં ફરાર મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એમાં શાહીન બાનુ અને એનો જે માણસ છે આમિર ખાન, એ બંને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ છે અને 6,47,000નો ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલ છે. શાહીન બાનુનો પતિ છે એ કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય, જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં એ જોડાયેલ છે. અને આમિર ખાન જેનો માણસ છે, ડ્રગ્સનો જે પેડલર તરીકેનું કામ કરે છે, ડ્રગ્સ આપવાનું, તેને કોઈ પગાર આપી અને પોતે રાખેલો એવું જણાય છે. ડ્રગ્સ છે એ ઈસનપુરમાં જે પોતાનું મકાન છે, ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ જે રહે છે, એ અમજા ફ્લેટ છે ઇકરા સ્કૂલની બાજુમાં. ત્યાં પોતાના ઘરે જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને વેચાણ કરતી હતી. અને સરીન બાનુ જે રામોલની રહેવાસી છે એની પાસેથી મેળવતી હતી. અને હાલ સુધીમાં એને લગભગ 7 થી 8 વખત ડ્રગ્સનો જથ્થો મેળવ્યો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. કેટલા સમયથી આ ધંધો કરે છે અને આ ધંધામાં આવવા પાછળનું કારણ શું, અને સરીન અને આ જે મહિલા પકડાઈ છે બંને વચ્ચેનો સંબંધ કેવી રીતે? બંને વચ્ચેનો બીજો કોઈ સંબંધ તો હાલ અમને જણાતો નથી, પણ બંને કોઈ સામાજિક ફંક્શનમાં મળ્યા હોય અને આ ધંધો કરવા માટે લાલચ આપી હોય અને શાહીન બાનુ છે એ ધંધામાં જોડાયેલો એવું જણાય છે. બીજું એ જે છે મેઇન જે રામોલની સરીન બાનુ, એનો પતિ છે એની ઉપર એસઓજી અગાઉ 2 કેસ કરેલા છે, અકબર ખાન કરીને છે ડ્રગ્સના. એટલે એનો પતિ છે એ અગાઉ 2 વખત પકડાઈ ચૂકેલો છે. અને સરીન બાનુ છે એ પણ અમારા આ કેસમાં અમારે પકડવાના બાકી છે. સરીન બાનુ એને એક્ટિવા ઉપર ડ્રગ્સ મોકલી આપતી હતી. જ્યારે શાહીન બાનુને જરૂર પડે ત્યારે પોતાના ઘરે જ ત્યાં મોકલી આપતી હતી. અને એવું હાલ 7 થી 8 વખત મોકલું હોય અને ડિલિવરી થઈ હોય એવું જણાય છે. ડ્રગ્સ લેવા માટે મોટા ભાગે જે કન્ઝ્યુમ કરવાવાળા વર્ગ છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે મોટા ભાગે રિક્ષા ડ્રાઈવર ટાઈપના અને એવા લોકો આને જે રૂટીનમાં જે એની સાથે જોડાયેલા છે અને એને ઓળખે છે, એવા કન્ઝ્યુમ કરવાવાળા લોકો એની ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા અને એને 1-2 ગ્રામની પડીકી એને છૂટક વેચાણ કરી અને આપતી હતી. શાહીન છે એનો પતિ છે, એને આ ધંધા વિશે જાણ હતી કે કેમ, અને એ આમાં ઇન્વોલ્વ છે કે કેમ? એ અમારો હજી પ્રાથમિક તપાસ ચાલી રહી છે. અમે એ દિશામાં પણ તપાસ કરશું કે એના પતિનો આમાં કોઈ રોલ છે, એને મદદ કરેલ છે કે કેમ. સૌથી પહેલી ફ્રીડમ 125 શ્રી પ્રવીણ થોરાતને પુણે ભારતમાં ડિલિવર કરવામાં આવી હતી. ફ્રીડમ 125 વિશ્વની પહેલી સીએનજી ઇન્ટિગ્રેટેડ મોટરસાઇકલ છે અને 95,000 રૂપિયાથી એક્સ-શોરૂમ દિલ્હીથી શરૂ થતા 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ વિશ્વની સૌથી મૂલ્યવાન 2 વ્હીલર અને 3 વ્હીલર કંપની બજાજ ઓટોને નવી લોન્ચ થયેલી વિશ્વની પહેલી સીએનજી મોટરસાઇકલ ફ્રીડમ 125ના પહેલા વેચાણની જાહેરાત કરતા આનંદ થાય છે. માત્ર 1 અઠવાડિયાની અંદર જ બજાજ ફ્રીડમ 125 માટે આવેલી 30,000 ઇન્ક્વાયરીઝથી એ વાતનો પુરાવો છે કે બજાજ ઓટોમાં કસ્ટમરનો અતૂટ વિશ્વાસ છે અને સસ્ટેનેબલ મોબિલિટી વિકલ્પ તરીકે સીએનજી તેમની પસંદગી છે. આજ સુરતના અડાજણ મેઇન રોડ અને ભટાર વાસુદેવ આર્કેડ ખાતે આવેલા ખાતે સુરત બજાજ શોરૂમ ખાતે બજાજ ફ્રીડમ બાઇક લોન્ચ કરવામાં. તે સમયે કંપનીના રિજિયોનલ મેનેજર નિવાશુ રેડ્ડી, એરિયા સેલ્સ મેનેજર તુષાર દેશપાંડે તેમજ સાગર શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. 5મી જુલાઈ 2024ના રોજ લોન્ચ થયેલી બજાજ ફ્રીડમ 125 કન્ઝ્યુમર્સને ઓપરેટિંગ ખર્ચમાં 50% સુધીના નોંધપાત્ર ઘટાડાનું વચન આપે છે તથા આ પ્રકારની પેટ્રોલ મોટરસાઇકલની સરખામણીએ પર્યાવરણને વધુ અનુકૂળ રહે એવી સવારી 26.7% ઓછું કાર્બન ડાયોક્સાઇડ CO2 આપે છે. તેની સીએનજી ટેન્ક અદ્યતન સેફ્ટી ફીચર્સ સાથે આવે છે અને ટ્રેલિસ ફેમની અંદર સજ્જ છે. 2 કિલો સીએનજીમાં ફ્રીડમ 200 કિલોમીટરથી વધુની રેન્જ આપે છે. તેની સાથે 2 લીટરની પેટ્રોલ ટેન્ક છે જે કુલ રેન્જને વધારી 330 કિલોમીટર કરે છે. ફ્યુઝિયલ કાર્યક્ષમતા ઉપરાંત મોનો લિંકન્ડ ટાયર, સસ્પેન્શન લાંબી અને ક્વિલેટ સીલ્ડ, LED હેડલેમ્પ્સ, ડિજિટલ સ્પીડ મીટર્સ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ફ્રીડમ 125 રાઇડના કમ્ફર્ટ તથા સહુલિયતને પ્રાથમિકતા આપે છે.
નાવીનય, સેફ્ટી અને કમ્ફર્ટનું આ કોમ્બિનેશન ફ્રીડમ 125 ને ઇકો કોન્શિયસ રાઇડર્સને માટે આદર્શ બનાવે છે. ફ્રીડમ 125 નું પહેલું વેચાણ પુણેમાં થયું અને શ્રી પ્રવીણ થોરાતને તે ડિલિવરી કરવામાં આવી. બજાજ ફ્રીડમ 125 લોન્ચે આ નાવીન્યમાં કન્ઝ્યુમર્સના લગભગ અભૂતપૂર્વ રસનું નિર્માણ કર્યું છે, જે ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર બચત ડિલિવર કરવામાં મદદ કરવાની સાથે સાથે પરંપરાગત પેટ્રોલ બાઇક્સની સરખામણીમાં પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારી સવારી આપે છે. આ માંગને પહોંચી વળવાની ખાતરી રહે માટે અમારા વ્યાપક ડીલર નેટવર્કના માધ્યમથી ડિસ્ટ્રીબ્યુશનને ઝડપથી વિસ્તારવાની દિશામાં સખત મહેનત કરી રહ્યા છે. હવે બુકિંગ આખા દેશમાં ખુલ્લું છે, એમ બજાજ ઓટો લિમિટેડ પ્રેસિડેન્ટ મોટરસાયકલ શ્રી સારાંગ કેનેડાએ જણાવ્યું હતું. નાવીન્યમાં પાયાનું કામ કરવાનો બજાજ ઓટોનો વારસો ફ્રીડમ 125 ના લોન્ચથી વધુ સુદૃઢ થયો છે. આ ઉત્પાદન અને અદ્યતન મોટરસાયકલ ટેકનોલોજી તથા વર્લ્ડ્સ ફેવરિટ ઇન્ડિયનના અમારા દરજ્જાને જાળવી રાખવાની અમારી અડગ કટિબદ્ધતાનું પ્રતિબિંબ ઝીલે છે. નમસ્કાર મિત્રો, મારું નામ અનીશ અમલાની છે. અમે સુરતમાં બજાજના ઓથોરાઇઝ ડીલર પાછલા 17 વર્ષથી છે. અમારી સુરતમાં અડાજણ પર દીપા કોમ્પ્લેક્સની બાજુમાં સુરત બજાજ નામની બ્રાન્ચ શોરૂમ છે અને ભટારમાં રૂપાલી નહેર પાસે પણ સુરત બજાજ નામનું બ્રાન્ચ છે. આજે આપણે અહીં એકઠા થયા છે એ બજાજ એક ઐતિહાસિક મોડલ લોન્ચ કરી રહ્યું છે, જેનું નામ છે ફ્રીડમ. ફ્રીડમ એક એવી બાઇક છે કે જે સીએનજી પર ચાલશે. એટલે આપણે આજ સુધી સીએનજી પર ટુ વ્હીલરની વર્લ્ડમાં આ બજાજ ઓટોએ પહેલી બાઇક લોન્ચ કરી છે અને આપણે થોડી વાર પછી બધા સહભાગી થશું એક સીએનજી બાઇકની વિટનેસ કરવા માટે. અને આઈ એમ શ્યોર કે એનું મોડલ અને એનું પરફોર્મન્સ આપણા સુરતીઓને બધાને ગમશે અને બધા જેમને પણ એનું બુકિંગ કરાવવું હોય તે સુરત બજાજમાં આવી અને બુકિંગ કરાવી શકે છે. હાલ પણ અમને લોન્ચિંગ પહેલાં પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમારી પાસે આજે 500થી વધારે ઓલરેડી બુકિંગ થઈ ગયા છે, જ્યારે હજુ લોન્ચ તો હવે થશે. તો અમે સુરતના બધા સુરતીવાસીઓને કહીએ છીએ કે જેમને પણ સીએનજી બાઇક બજાજનું આ ફ્રીડમ બાઇક બુકિંગ કરાવવું હોય તો સુરત બજાજમાં આવી શકે છે. ગુજરાતમાં વધી રહેલા સાયબર ફ્રોડને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. બેંકમાં ખાતું ખાલી થઈ જવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે, તેમજ લોકો સરળતાથી છેતરપિંડી કરી જતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે સાયબર ક્રાઇમે સાયબરનું સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સાયબર ક્રાઇમ દ્વારા લોકોને સાયબર ફ્રોડ અંગે જાગૃત કરવા માટે કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા અલગ અલગ શાળા, કોલેજો તથા સોસાયટીઓમાં જઈને વધી રહેલા સાયબર ગુનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે સમજણ પણ આપવામાં આવી હતી. ગુજરાતમાં વધી રહેલી સાયબર ફ્રોડને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. બેંકમાં ખાતું ખાલી થઈ જવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે, તેમજ લોકો સરળતાથી છેતરપિંડી કરી જતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે સાયબર ક્રાઇમે સાયબર સંવાદનું આયોજન કર્યું છે. સાયબર ક્રાઇમ દ્વારા લોકોને સાયબર ફ્રોડ અંગે જાગૃત કરવામાં આવે અને અંગે સાયબર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા અલગ અલગ શાળા, કોલેજો તથા સોસાયટીઓમાં જઈને વધી રહેલા સાયબર ગુનાઓ વિશે માહિતી આપવામાં આવે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે સમજાવવામાં આવશે. 2 ઓગસ્ટથી સાયબર સંવાદનું આયોજન શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ફરિયાદ કેવી રીતે કરવી અને સમજ આપવામાં આવશે. અને આ ડ્રાઈવ અંતર્ગત નાગરિકોને સાયબર ફ્રોડ થાય તો તેની ફરિયાદ કેવી રીતે કરવાની એ મુદ્દે સમજ આપવામાં આવશે. તે ઉપરાંત કેટલાક લોકો ફરિયાદ કરતા પાછા પડે છે, જેથી તેમને ફરિયાદ કરવા માટે જાગૃત કરવામાં આવશે, જેનાથી આ પ્રકારના ગુનાઓ સામે લોકોને રક્ષણ આપી શકશે. પોલીસે સાયબર સંવાદ અંતર્ગત રીલ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં સાયબર જાગૃતિની અંગે 90 સેકન્ડની રીલ કરી શકાશે. આ રીલ સ્પર્ધામાં ભાગ લેનાર લોકોને ઇનામ પણ આપવામાં આવશે. રીલ બનાવનાર પ્રથમ 3 ક્રમાંકને ઇનામ પણ આપવામાં આવશે. સાયબર ક્રાઇમ દ્વારા આ સ્પર્ધાને થિંક બિફોર યુ ક્લિક ટેગલાઇન અપાઈ છે. સાયબર સંવાદનું આયોજન થયું છે. આ સાયબર સંવાદ કાર્યક્રમ કઈ રીતે યોજાશે, લોકો જોડાશે, કઈ રીતે પ્રક્રિયા છે? આ સાયબર ક્રાઇમ અવેરનેસ માટે અમે આ પખવાડા માટે આ સાયબર સંવાદની ડ્રાઈવનું આયોજન કર્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આપણે તમામ સ્કૂલ, કોલેજીસ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એસોસિએશન છે, મેડિકલ કોલેજીસ છે,
તથા આ સૌપ્રથમવાર અમે રેસિડેન્શિયલ સોસાયટીના ક્લબ અને મેન એમના જે સોસાયટીની અંદર જે ગ્રાઉન્ડ્સ છે એમાં જઈને આપણે સાયબર અવેરનેસની એમને ક્રાઇમ વિશે માહિતી આપવાના છીએ, સાયબર સેફટી વિશે અમે ટિપ્સ આપવાના છીએ અને 1930 અને ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ છે એમાં કઈ રીતે સાયબર ફ્રોડ એ લોકો દાખલ કરી શકે અને શું અડચણરૂપ થાય છે એના માટે અમે એમની સાથે આ સંવાદ રાખવામાં આવ્યું છે. જેમ સંવાદ વર્ડ છે, આ એક ડાયલોગ છે, કન્વર્સેશન છે, જેમાં અમે અમારા તરફથી એમને માહિતી પણ આપીશું તથા એમના શું પ્રશ્નો છે, એમને શું પ્રોબ્લેમ આવે છે અને આ ક્રાઇમને કંટ્રોલ કરવા માટે આપણે પબ્લિકને પણ કઈ રીતે આમાં સહયોગી બનાવી શકીએ છીએ એના માટે આ 14 દિવસની અમે ખાસ ડ્રાઈવનું આયોજન રાખ્યું છે. આના અંતર્ગત અમે એક રીલ કોમ્પિટિશન પણ રાખી છે, જેમાં 90 સેકન્ડની રીલ સાયબર ક્રાઇમ વિશે રીલ બનાવીને એ અપલોડ કરી શકે છે. ગૂગલ ડ્રાઈવ પર ફોર્મેટ છે, એમાં એ રીલ અપલોડ કરી શકે છે, જેમાંથી પ્રથમ 3 રીલને આપણે વિજેતા ડિક્લેર કરીશું અને એમને સન્માનિત કરીને પુરસ્કાર પણ આપવાના છીએ. આ આખી ડ્રાઈવની થીમ છે, જે મેઇન થીમ છે સાયબર સેફ અમદાવાદ છે અને એના અંતર્ગત આપણે ટેગલાઇન રાખી છે થિંક બિફોર યુ ક્લિક. એટલે જે પણ આપણે લિંક કે કોઈ પણ ઓનલાઈન કન્ટેન્ટ ક્લિક કરતા હોઈએ છીએ એના પહેલા આપણે વિચારવું જોઈએ. આ થીમ ઉપર આ ડ્રાઈવ આયોજન કર્યું છે. કેવી અલગ અલગ સંસ્થાઓ જોડાશે અને લોકોને નોલેજ મળે અને અવેરનેસ આવે તે માટે ચર્ચા અમે અમારા તરફથી પ્રેઝન્ટેશન છે તથા અમારા તરફથી ક્વેશ્ચનર પણ અમે તૈયારી કરી છે અને આમાં હાલ સુધી અમારે 14 દિવસ માટે ઘણા સ્કૂલ કોલેજીસ એ કન્ફર્મેશન પણ આપી દીધું છે કે આ કાર્યક્રમ આયોજન કરવાનું છે. થોડાક સોસાયટીઝમાં પણ આ કન્ફર્મ થયું છે. તે સાથે સાથે અમે રવિવારના દિવસે હેપી સ્ટ્રીટ જે લો ગાર્ડન છે ત્યાં પણ જનરલ પબ્લિકને અવેરનેસ થાય, આલ્ફા મોલ છે અને અનેક આવી રીતે પબ્લિક પ્લેસીસ છે એમાં પણ આ કાર્યક્રમ આયોજિત કરીને લોકોને આ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવાના છે. હા, કોઈ પણ માણસ આમાં જોડાઈ શકે છે. આપણે અમારું જે સોશિયલ મીડિયાનું હેન્ડલ છે, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચનું સોશિયલ મીડિયા પર હેન્ડલ છે, એમાં આના રીલને કોમ્પિટિશન માટે જે લિંક છે એ અમે મૂકવામાં આવી છે અને અમદાવાદ સિટી પોલીસના પણ હેન્ડલ પર મૂકવામાં આવી છે. એના દ્વારા આ કોમ્પિટિશનમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. પહેલા 3 ને અમે પુરસ્કારિત કરવાના છીએ. 90 સેકન્ડ્સ છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.